ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં પાણીની ટાંકી પાસે મંદિર નજીકમાં રહેતી 1 વર્ષીય પ્રીતિ શ્યામલાલ ગૌતમ ગત સવારે તાવ આવતા તેને ઉલટી થઈ હતી, જેથી તેની સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઈ ગયા હતા। જોકે ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હોવાનું તેમના પરિચિતે કહ્યું હતું। જ્યારે તે મૂળ ઉત્તર પ્રદેશમાં ગાંજીપુરાના વતની હતી અને તેનો એક ભાઈ છે। જોકે તેના પરિવારજનો 2 દિવસ પહેલા રોજીરોટી માટે સુરત આવ્યા હતા। તેના પિતા મજૂરી કામ કરે છે। બીજા બનાવમાં અલથાણમાં નવી વસાહતમાં રહેતા 45 વર્ષીય શૈલેષ બચુભાઈ રાઠોડ ગત રાત્રે ઝાડા થતા હતા। બાદમાં તેમની તબિયત બગડતા બેભાન થઈ જતા સારવાર માટે 108 નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। ઝાડા બાદ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ત્રીજા બનાવમાં મૂળ રાજસ્થાનના શિખરના વતની અને હાલ ભટાર સ્થિત ખોડિયારનગરમાં રાધેશ્યામ મૂલચંદ બાવરિયા પરિવાર સાથે રહેતો હતો। રાધેશ્યામ ટાઇલ્સ ફિટિંગનું કામ કરી પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો। રાધેશ્યામને છેલ્લા 3-4 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી તેણે નજીકની ખાનગી ક્લિનિકમાં રિપોર્ટ કરાવતા મેલેરિયા હોવાનું નિદાન થયું હતું। ગત સાંજે રાધેશ્યામની વધુ તબિયત લથડી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।